આ તરફ પરેશ ધાનાણીનો પ્રચારનો અંદાજ અનેરો છે. પરેશ ધાનાણીએ પ્રચાર કરતા કરતા કેરમ રમવા લાગ્યા. રાજકોટ લોકસભા બેઠક આ વખતે સૌથી વધુ ચર્ચામાં છે. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી ફસાયા છે, તો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ચૂંટણી પ્રચારને લઈને ચર્ચામાં છે. પરેશ ધાનાણી અનોખા પ્રચારને લઈ સતત ચર્ચામાં છે. સૌથી પહેલા તેઓ જસદણમાં રત્ન કલાકારને મળ્યા, જ્યાં તેઓ હીરા ઘસવા બેસી ગયા. તો પદયાત્રા યોજી શાકભાજીના નાના વેપારીઓની દુકાનો પર ગયા, દુકાનદારોને મળ્યા. અહીં તેમણે હાથમાં લીંબુ લઈ રાજકોટની નજર ઉતારી દીધી. આ વખતે રાજકોટમાં પણ એવું જ બન્યું, જ્યારે સરૈયા ગામમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણી યુવાનો સાથે કેરમ પર હાથ અજમાવતા જોવા મળ્યા. બન્યું એવું કે સરૈયા ગામમાં પરેશ ધાનાણી મતદારોને રીઝવવા પ્રચાર કરતા હતા, ત્યારે અચાનક તેમની નજર ત્યાં કેરમ રમતા યુવાનો પર પડી અને પરેશ ધાનાણી પહોંચી ગયા યુવાનોની વચ્ચે, જ્યાં તેમણે પણ કેરમ બોર્ડની કુકરી પર સ્ટ્રાઇકર વડે નિશાન તાક્યું. અગાઉ પણ ધાનાણીના પ્રચારના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. આમ સામાન્ય જનતાની સાથે જોડાઈ ધાનાણી પોતાની રાજકીય પીચ સેટ કરી રહ્યા છે. જો કે લોકોને પણ ધાનાણીનો અંદાજ રાજ આવી રહ્યો છે. એક જ ચાલે આનંદ પટેલ ચાલે. ચૈતર વસાવાએ ચાલુ રહેલો ગીતનો ટ્રેન્ડ જોરશોરથી ઉપડ્યો છે. આદિવાસી વિસ્તારમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ક્યારેક ચૈતર વસાવા ચર્ચામાં રહે છે, તો ક્યારેક મનસુખ વસાવા. હવે ચર્ચામાં આવ્યા છે આનંદ પટેલ. જી હા, ચાલે તો ચૈતર જ ચાલેના ગીતથી આદિવાસી વિસ્તારમાં ગીતનો ટ્રેન્ડ શરૂ થયો. ચૈતર વસાવા બાદ મનસુખ વસાવા અને હવે આનંદ પટેલનું ગીત પણ જોરશોરથી ચાલી રહ્યું છે. વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર આનંદ પટેલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વાંસદા તાલુકાના ઝરી ગામમાં લગ્ન પ્રસંગમાં આનંદ પટેલ ડીજેના તાલે ઝૂમ્યા. લગ્ન પ્રસંગમાં ડીજેમાં એક જ ચાલે આનંદ પટેલ જ ચાલેના ગીત પર જાનૈયાઓ સાથે આનંદ પટેલ નાચતા જોવા મળ્યા. વાંસદા તાલુકાના ઝરી ગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું નિવાસસ્થાન આવેલું છે. જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ સોલંકીને એક યુવકે પરસેવો છોડાવી દીધો. પ્રશ્ન એ છે કે અમારી જરૂરિયાત, અમને જે તકલીફ પડે એ તમને ફરિયાદ કરે તો અમે કોને કરીએ? સાંભળો, પોતાના રાજા ગણાવતા દિનુ ગોગા સોલંકીને સવાલ કર્યો એક માછીમાર યુવકે. દિનુ સોલંકીનું ભાષણ અટકાવી યુવકે તેમને ધારદાર સવાલ કર્યા. કોડીનારમાં ભર સભામાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીને બોલતા અટકાવી માછીમાર યુવકે સવાલ કર્યો. કહ્યું, કેટલાક લોકોના રાજકારણના કારણે અમારા ધંધા રોજગાર ભાંગી ગયા છે. અમે મત આપીએ છીએ તો તમને રજૂઆત ન કરીએ તો કોની પાસે રજૂઆત કરીએ? જો કે સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ પણ યુવાનની રજૂઆત સાંભળી હતી અને કહ્યું કે કોડીનાર વિસ્તારમાં સૌથી ફ્રેશ ફિશ મૂળ દ્વારકા બંદરે મળે છે અને 1000ની લીડ પણ મળે છે. ત્યારે ફરી યુવકે સવાલ કર્યો અને પૂર્વ સાંસદે જવાબમાં કહ્યું, આ યુવક નવો છે અને તેને હું ઓળખું છું. કદાચ આવા અનેક સવાલો કરે તો પણ તેને હું સાંભળવા તૈયાર છું. જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના સમર્થનમાં કોડીનારમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીના નિવાસસ્થાને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેતાઓ એકબીજાના સંબોધનમાં મતદારોને મનાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે મૂળ દ્વારકા બંદરના એક માછીમાર યુવકે સવાલોનો મારો ચલાવ્યો. ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી ગુજરાતમાં કરશે મેરેથોન પ્રચાર. ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને દેશના ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી ઝંઝાવતી પ્રચારમાં જોડાશે. ગુજરાત પ્રવાસે આવી રહેલા અમિત શાહ વડોદરાથી મેરેથોન પ્રચાર શરૂ કરશે. પોરબંદરમાં વહેલી સવારથી પ્રચારને શ્રી ગણેશ કરશે. ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે, સાથે રોડ શો પણ યોજશે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે અમિત શાહના કાર્યક્રમની વિગતવાર કાર્યક્રમ છે, જે પ્રમાણે શાહ 4 લોકસભા બેઠક માટે પ્રચાર કરશે. પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પર કરશે પ્રચાર. સવારે પોરબંદરમાં અમિત શાહ સભા યોજશે. પોરબંદર બાદ બપોરે 3:30 વાગે શાહ ભરૂચમાં યોજશે સભા. સાંજે 5:30 વાગે શાહની પંચમહાલ ખાતે સભા યોજાશે. સાંજે 7:30 વાગે શાહ વડોદરામાં રોડ શો કરશે. મતદાનને લઈ હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સ્ટાર પ્રચારકો ગુજરાતમાં મેરેથોન પ્રચારમાં લાગશે. પંચમહાલથી કોંગ્રેસ માટે ઝટકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે. 70 જેટલા નેતાઓ કરશે કેસરિયા. પંચમહાલ લોકસભાની ચૂંટણીના માહોલમાં પંચમહાલ બેઠકમાં ભાજપ માટે સારા સમાચાર અને કોંગ્રેસને મોટો ઝટકો લાગશે. શનિવારે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પંચમહાલ કોંગ્રેસના આગેવાનો સહિત 72 લોકો ભાજપનો કેસ ધારણ કરશે. કોંગ્રેસના પ્રદેશના નેતા અને શહેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ, ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ, પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ વખત બેન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં ગઈકાલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર પદાધિકારીઓએ મુખ્યમંત્રી સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી. કોંગ્રેસના 41 સક્રિય સભ્યો અને 31 પદાધિકારીઓ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાશે. 2 દિવસ અગાઉ કોંગ્રેસમાંથી તમામે રાજીનામું આપ્યું હતું. પીએમ મોદીની જીતની હેટ્રિક લગાવવા હવે વિદેશમાં વસતા ગુજરાતીઓ મેદાને ઉતર્યા છે. અબ કી બાર ફિર મોદી સરકાર.
ત્રીજી વાર ભારતમાં મોદીની સરકાર બનાવવા વિદેશમાં વસતા ગુજરાતીઓ મેદાનમાં ઉતરશે. જી હા, વિદેશમાં વસતા ગુજરાતીઓ, રાજસ્થાનમાં વસતા રાજસ્થાનીઓ આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભાજપનો પ્રચાર પ્રસાર કરશે, જે માટે એનઆરજી દ્વારા ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવી. ભાજપના વિદેશ સંપર્ક વિભાગના કન્વીનર દિગંત સોમપુરાએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની તૈયારીઓ ચાલી રહી છે. દેશની સાથે વિદેશમાં પણ ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ છે. અમેરિકા જેવા દેશમાં 17 જેટલા સ્ટેટમાં કાર રેલીનું આયોજન થયું હતું, તેમજ યુકેમાં પણ કાર રેલી યોજાઈ હતી. 28 એપ્રિલના રોજ એક વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અમદાવાદના રિવરફ્રન્ટથી શરૂ થઈ સુરતમાં સમાપન થશે. એનઆરજી અને એનઆરઆઈ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ રેલી રિવરફ્રન્ટ, મણિનગર, લાંભા, નડિયાદ, વડોદરા, ભરૂચ થઈ સુરત પહોંચશે અને સુરતમાં CR પાટીલ દ્વારા રેલીનું સમાપન કરવામાં આવશે. અંબાના ધામમાં નેતાઓએ સભા ગજવી. આદ્ય શક્તિ માં અંબાના ધામમાં પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો. ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ માં અંબાના ધામમાં માત્ર 100 મીટરના વિસ્તારમાં સભા ગજવી. બનાસકાંઠા સીટના ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં રબારી સમાજ, ભરથરી સમાજ, વણઝારા સમાજ, બ્રહ્મ સમાજ સાથે અન્ય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેનને સાફો પહેરાવી તેમજ ભાજપનો ખેસ પહેરાવી ચૂંટણી જીતવા શુભેચ્છા પાઠવી હતી. આ વખતે ગુજરાતમાં 26 અને રાજસ્થાનમાં 25 પૂરેપૂરી બેઠકો ભાજપ ફરી એકવાર જંગી બહુમતીથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો. ભાજપના બે નેતાઓને આવ્યું છે ચૂંટણી પંચનું ફરફર્યું. આચાર સંહિતાના ભંગ બદલ બંને નેતાઓ સામે થઈ ફરિયાદ. આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અને પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ચૂંટણી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરીને ચકાસણી કરતા ભાજપના બંને ઉમેદવારે પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કર્યાનું સામે આવ્યું. રિપોર્ટ અને પુરાવાના આધારે ચૂંટણી પંચે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને કારણદર્શક નોટિસ પાઠવી છે. 2 દિવસમાં ભાજપના બંને ઉમેદવારોને નોટિસનો જવાબ રજૂ કરવા ફરમાન કરવામાં આવ્યું છે. નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી પંચ સતત પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે આવા નેતાઓ કાયદાને ઘોડીને સતત ઉલ્લંઘન કરે છે. ચૂંટણી પંચે બંને નેતાઓને ફટકાર લગાવી છે. ભાવનગરમાં બે રોકટોક થઈ રહ્યું છે આચાર સંહિતાનું ઉલ્લંઘન. અનેક ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ટીમે કાર્યવાહી હાથ ધરી. લોકસભાની ચૂંટણીમાં જાણે કે રાજકીય પક્ષોને ફરિયાદનો કોઈ ડર નથી. ચૂંટણી પંચની ટકોર છતાં બેરોકટોક બેનરો લગાવી પ્રચાર થઈ રહ્યો છે. ભાવનગરમાં સી વિજિલન્સમાં ઓનલાઈન સૌથી વધુ બેનર હોર્ડિંગ્સની ફરિયાદ નોંધાઈ. આચાર સંહિતાનો ભંગ ન થાય તેના માટે ચૂંટણી પંચે ભાવનગર કલેક્ટર કચેરીમાં ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ સેન્ટર ઊભું કર્યું, જેમાં જાગૃત નાગરિકો દ્વારા તમામ પક્ષો દ્વારા થતી આચાર સંહિતા ભંગની ફરિયાદો આવે છે. આચાર સંહિતા બાદ કેન્દ્ર ઉપર ઓનલાઈન જુદી જુદી 95 જેટલી ફરિયાદો આવી. ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે દેસાઈનગર, મેપાનગર તેમજ પોપટભાઈની વાડી સહિતના વિસ્તારમાં સ્ટીકર, બેનર અને ઝંડા કાઢ્યા. ફ્લાઇંગ સ્ક્વોડની 36 ટીમો હાલ કાર્યરત છે. આચાર સંહિતા બાદ 95 જેટલી ફરિયાદો નોંધાયા બાદ તમામનો નિકાલ કરાયો. ભાવનગરમાં આચાર સંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી. મેપાનગર વિસ્તારમાં આચાર સંહિતાને લઈને કાર્યવાહી કરાઈ છે. વલસાડમાં મહિલાઓએ કર્યો અનોખો પ્રચાર. હાથમાં મુકાવી ભાજપના નામની મહેંદી. વલસાડ બેઠક પર ભાજપના મહિલા કાર્યકર્તાઓએ હાથમાં મહેંદી મૂકીને ઉમેદવારનો પ્રચાર કર્યો. વાપીમાં ભાજપનું મહિલા સંમેલન યોજાયું, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા અને મોટી સંખ્યામાં જિલ્લાના મહિલા કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં મહિલાઓએ પોતાના હાથમાં ભાજપના ચૂંટણી નિશાન કમળની મહેંદી મુકાવી. સાથે જ ભાજપનું પ્રચાર સૂત્ર અબ કી બાર 400 પાર પણ લખાવ્યું. સંમેલનમાં પીએમ મોદી અને ભાજપ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે મહિલાઓને માહિતગાર કરાઈ. મોરબી પુલ દુર્ઘટના કેસમાં પીડિતાને સહાય આપવા હાઈકોર્ટે ઓરેવા કંપનીને ફટકાર લગાવી છે. મોરબી પુલ દુર્ઘટના કેસમાં હવે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની અક્કલ ઠેકાણે આવી ગઈ છે. હાઈકોર્ટની ફટકાર બાદ જયસુખ પટેલે સોગંદનામું દાખલ કર્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈ સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન ઓરેવાએ બિનશરતી માફી માંગી છે. મોરબી જિલ્લા કલેક્ટરે પીડિતોને જે વળતર આપવા કહ્યું હતું તે આપવા કંપની તૈયાર છે, જેમાં અનાથ બાળકો, વિધવા મહિલાઓ વગેરેને 12,000 રૂપિયા પ્રતિમાસ આપવા કંપનીએ કહ્યું કે તેણે કોર્ટના સૂચન મુજબ પીડિતો માટે ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે. કલેક્ટરે સૂચવ્યું મુજબ વળતર તેઓ 30 એપ્રિલ સુધીમાં ટ્રસ્ટ રજીસ્ટર થાય ત્યારે તેના બેંક ખાતામાં અથવા લીગલ એડમાં જમા કરાવશે. કલેક્ટર દ્વારા સહાયની વાત કંઈક આ મુજબ હતી. પીડિતોને સહાય આપો. 10 વિધવાઓ પૈકી 7 મહિલાઓને દર મહિને 12,000 આપવા. 4 મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવશે. 7 અનાથ બાળકોને કોલેજ સુધીનો શિક્ષણ ખર્ચ ઉઠાવવો.
માતા પિતા ગુમાવનાર 14 બાળકોને ગ્રેજ્યુએશન સુધીનો શિક્ષણ ખર્ચ આપવો, 40%થી વધુ શારીરિક અશક્ત ધરાવતા 2 લોકોને મેડિકલ ખર્ચ આપવો, માનસિક આઘાત પામેલા પીડિતોને મેડિકલ ખર્ચ અને દર મહિને 12,000, 60થી વધુ વર્ષના 28 લોકો અને પીડિતોને પ્રતિમાસ 12,000 આપવા. ગુજરાતમાં ગેરકાયદે હથિયાર વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. એટીએસને આ કેસમાં મોટો ખુલાસો કર્યો છે. ગુજરાતમાં હથિયાર વેચવાનું મોટું કૌભાંડ પકડાયું છે. આ બીજા બાજુ પાછલા 3 મહિનાથી રાજ્યમાં ગેરકાયદેસર હથિયારો વેચતા હતા. આ અંગેની સચોટ માહિતી મળતા ગુજરાત એટીએસ દ્વારા એક ઓપરેશન હાથ ધરાયું, જેમાં ગેરકાયદે હથિયારોનો જખીરો ઝડપાયો છે. ગુજરાત એટીએસની ટીમને 25થી વધુ ગેરકાયદેસર હથિયારો તેમજ 90 કાર્ટીજ જપ્ત કરાઈ છે. આ હથિયાર કેસમાં મુખ્ય સૂત્રધાર શિવમ ડામોર હોવાનો ખુલાસો થયો છે. જોકે હથિયાર રેકેટમાં એટીએસ દ્વારા 6 આરોપીની ધરપકડ કરી છે. શિવમ અને વિપુલ અગાઉ હથિયાર કેસમાં ઝડપાયા હોવાનું પણ સામે આવ્યું છે. સૌથી મોટી વાત તો એ છે કે તરફ સઘન સુરક્ષા અને સઘન બંદોબસ્તનો દાવો કરવામાં આવે છે અને નાઇટ પેટ્રોલિંગની પણ વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ ગેરકાયદે હથિયારોનું વેચાણ કેવી રીતે થઈ રહ્યું છે તે પણ 1-2 દિવસથી નહીં, છેલ્લા 3 મહિનાથી. આરોપીઓ મધ્યપ્રદેશથી જામખંભાળિયા સુધી ટ્રાવેલ્સની હેરાફેરી દરમિયાન હથિયારનું વેચાણ કરતા હોવાની વિગતો પણ સામે આવી છે. આરોપીઓ અન્ય રાજ્યમાંથી હથિયાર મંગાવતા હતા. હવે સવાલ એ છે કે આજ દિન સુધી કેમ કોઈ તપાસ કરવામાં ન આવી? શું સ્થાનિક સુરક્ષા તંત્ર ઊંઘી રહ્યું હતું? આ હથિયાર કૌભાંડમાં કોણ કોણ સામેલ છે? શું રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડવાનો કોઈ કારસો છે? આવા અનેક સવાલ વહીવટી તંત્ર સામે પણ ઉઠી રહ્યા છે. ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી ફસાયો, એસ્કોટ ગર્લના પોસ્ટર લગાવતા સીસીટીવી આવ્યા સામે. ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી માધવીન કામત વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક યુવતીના એસ્કોટ ગર્લ સર્વિસના નામે પોસ્ટર લગાવ્યા હતા. યુવતીને બીભત્સ માંગણી સાથેના સતત કોલ આવતા હોવાથી તેણે ફરિયાદ દાખલ કરાવી અને યુવતીની ફરિયાદ બાદ સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરતા માણેકબાગ અને જોધપુર 4 રસ્તા પાસે આવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટર લગાવનાર શખ્સની તપાસ કરતા માણેકબાગ પાસેના એક સીસીટીવીમાં ટેનિસ ખેલાડી માધવીન કામત બાઇક લઈને જતો જોવા મળ્યો, જ્યાં એક થાંભલા પર પોસ્ટર લગાવે છે. વ્યક્તિની ઓળખ થઈ શકી નથી, જેને લઈને સાયબર ક્રાઇમની ટીમ એ દિશામાં તપાસ કરી રહી છે. યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી અમદાવાદના જોધપુર અને માણેકબાગ પાસેના પે એન્ડ યુઝ અને ઇલેક્ટ્રિક થાંભલા પર યુવતીના ફોટા અને મોબાઈલ નંબર સાથેના એસ્કોટ ગર્લની સર્વિસ મથાળા સાથેના પોસ્ટર લગાવ્યા. સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસના નાક નીચે ધમધમે છે દારૂની ભઠ્ઠીઓ. પોલીસે વડોદરામાંથી ઝડપી દેશી દારૂ બનાવટની ફેક્ટરી. લોકસભાની ચૂંટણીઓ ટાણે દારૂની બદીઓ ન વધે, કોઈ વોટ માટે દારૂનો ઉપયોગ ન કરે તે માટે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે છે. પરંતુ વડોદરામાં બુટલેગરોને પોલીસનો કોઈ ડર નથી. બેરોકટોક દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. આ દ્રશ્યોમાં જુઓ, એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે, પોલીસનો કડક બંદોબસ્ત અને સઘન સુરક્ષા છે. એવા દાવા વચ્ચે સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ. ભાલિયાપુરા ગામની સીમમાંથી મોટી માત્રામાં દારૂની ભઠ્ઠી ઝડપી પાડી. અનેક બેરલો ભરીને દારૂ બનાવવાનું મટીરીયલ પોલીસે ઝડપી પાડ્યું. પોલીસે કોતરોમાં દેશી દારૂ તૈયાર કરવાની દેશી ફેક્ટરી ઝડપી પાડી. 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા, તો દેશી વોર્સનો નાશ કરી એલસીબી ઝોન 3ની ટીમે કાર્યવાહી કરી. આ તો પોલીસના ધ્યાનમાં આવ્યું હશે. આવી તો અનેક ભઠ્ઠીઓ ધમધમતી હશે, જેના પર પોલીસનું ધ્યાન હજુ પડ્યું નથી. આણંદના સામરખા ગામે તસ્કરોને પરસેવો છૂટી ગયો. અડધો કલાક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો, પણ ચોરી ના કરી શક્યા. તસ્કરો બેફામ બન્યા છે. દુકાનો અને ઘરોમાં ચોરી કરતી ટોળકીના નિશાન પર આવ્યા છે એટીએમ મશીન. આણંદના સામરખા ગામે એક સીસીટીવી સામે આવ્યા, જેમાં તસ્કરો એટીએમ મશીનને ટાર્ગેટ કરતા જોવા મળ્યા. આણંદના સામરખા ગામે એટીએમ મશીન તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો. સામરખા ગામની બહાર કોમ્પ્લેક્સમાં એટીએમ આવેલું છે. મોડી રાત્રે તસ્કરોની ટોળકી એટીએમ પાસે પહોંચે છે. લૂંટારુઓ દ્વારા અડધો કલાક સુધી એટીએમ તોડવાનો પ્રયાસ કરાયો. જોકે ભારે જહેમત બાદ પણ એટીએમ મશીન ન તૂટતા અંદાજિત 5 લાખ રૂપિયા ઉપરાંતની રકમની ચોરી થતા અટકી ગઈ. પરંતુ અહીં પોલીસ પેટ્રોલિંગની વાતો પોકળ સાબિત થઈ. પોલીસના નાક નીચે તસ્કરો બેરોકટોક ચોરીને અંજામ આપી રહ્યા છે. ચોરી તો નથી થઈ, પરંતુ પોલીસ ફરિયાદ નોંધી ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જી રહ્યા છે. ભરૂચના 6 ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. તેમણે કહ્યું કે રોડ નહીં તો વોટ નહીં. રોડ નહીં તો વોટ નહીં. ભરૂચના આમોદના મછાસરા, માંગરોલ, વલીપોર, દેણવા અને હેતમપુરાના ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો. અંદાજે 19 વર્ષથી આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ, વલીપોર અને દેણવા ગામના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. અનેક વખત લિખિત અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર જાણે કે આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે ચૂંટણી સમયે રોડ નહીં તો વોટ નહીંનો નારો અપનાવ્યો છે. ખખડધજ માર્ગથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ આજે બેનર સાથે ચૂંટણીના બહિષ્કારની વાત કરી. રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે આમોદના નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું. એક વોટની તાકાત ગ્રામજનોએ બતાવવાની કોશિશ કરતા તંત્ર પણ ઊભું થઈ ગયું છે. ગ્રામજનોએ કોઈપણ રાજકીય પક્ષને પ્રચાર માટે ગામમાં ન આવવાની પણ તાકાત